નવસારી આમ આદમી પાર્ટીના એક નેતા જેનું નામ પ્રદીપ કુમાર રામચરણ મિશ્રા છે, એમણે અને એમના એક સાગરીતે કેળાના એક વેપારીને લગભગ 70 લાખના કિસ્સામાં ચૂનો લગાવી દીધો છે. એમણે આ કેળાના વેપારીના નામે લોન લીધી અને એ લોન એ વેપારીને આપવાને બદલે પોતે પચાવી પાડી. હાલમાં નવસારી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. હું ઓપ ઇન્ડિયાનો રિપોર્ટ વાંચીને કહું છું કે ફરિયાદમાં આગળ કહેવાયું છે કે આ બંને આરોપીઓએ વધુ પૈસાની લાલચ આપીને ફરિયાદીઓને જાળમાં ફસાવ્યા હતા, એટલે પેલી તો કરી જ લોન. એ ઉપરાંત રામનગર સ્થિત મકાનની જૂની લોનને બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરીને એના પર બીજા 6 લાખ પોતે પચાવી પાડ્યા હતા. યુકો બેંકમાંથી 30 લાખની લોન અને આરોપી રાજેન્દ્રનું નવસારી ટાવર પાસેનું મકાન ફરિયાદીના નામે કરી તેના પર 13.55 લાખની રિન્યુઅલ લોન પણ મેળવી હતી. આ રીતના પોલીસે ફેસબુક એના જે પ્રદીપ કુમાર છે એના ફેસબુક એકાઉન્ટની તપાસ કરી હતી અને એમાંથી ખબર પડી છે કે આમ આદમી પાર્ટીનો નેતા છે અને જલાલપોર વિધાનસભા બેઠક પરથી એ આમ આદમી પાર્ટી તરફથી લડ્યો પણ છે અને ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના બહુ મોટા નેતા છે એની સાથે એના ફોટા પણ છે. સાઉથ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના આ પ્રકારના નેતાઓના કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યા છે, એ ખરેખર ચિંતાજનક છે.